વહીવટી વોર્ડ નંબર 100 માં વડોદરા મહાનગરપાલિકાના વન ડે વન રોડ અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી, જ્યાં સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી, દબાણ પણ હટાવવામાં આવ્યા અને કચરો ફેંકનાર, ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નેમ લીધી છે કે વડોદરા શહેરને આપણે સ્વચ્છ અને સુંદર બનાવીએ અને માટે વન ડે વન રોડ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત અલગ અલગ વોર્ડમાં દરરોજ કામગીરી ચાલી રહી છે. આજે વહીવટી વોર્ડ નંબર 6 માં પાલિકાની ટીમ પહોંચી હતી અને જ્યાં રોડ રસ્તાની સાફ સફાઈ પણ કરવામાં આવી, ડિવાઈડર પણ સાફ કરવામાં આવ્યા, આસપાસના દબાણો પણ દૂર કરવામાં આવ્યા. સાથે જ જેઓ કચરો ફેંકતા હોય અથવા તો ગંદકી ફેલાવતા હોય તેની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. આજરોજ વોર્ડ નંબર 6ના વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબની સૂચના મુજબ વન ડે વન રોડ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અમારી સાથે એન્જિનિયરિંગ શાખાની ટીમ, દબાણ શાખાની ટીમ, ટીડીઓની ટીમ અને જમીન મિલકત શાખાની ટીમ સાથે મળીને આજે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજરોજ અમારી સાથે કેટલાક સ્થાનિક નાગરિકો પણ જોડાયા છે. આમ સઘન સફાઈ ઝુંબેશની કામગીરી ચાલુ છે. ચોક્કસથી અમારી જે સફાઈ ઝુંબેશ સાથે વધારાના દબાણ હોય, નકામી વસ્તુ પડી હોય એ પણ દૂર કરવામાં આવી રહી છે. કોઈ નાના મોટા દબાણ હોય તો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. અને એમ ઝીરો ગાર્બેજ, ઝીરો ડસ્ટિંગની સિદ્ધાંતથી અમે કામગીરી કરી રહ્યા છે. આમ સ્વચ્છ શહેર બને વડોદરા શહેર અને સ્વચ્છતામાં ખૂબ આગળ ક્રમાંક પ્રાપ્ત કરે તે માટે અમે સઘન પ્રયાસો છે, જેથી નાગરિકોનો પણ અમને પ્રતિસાદ સારો સાંપડી રહ્યો છે.